નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે દોસ્તો આજના સંપૂર્ણ લેક્ચરમાં આપણે આકૃતિ આધારિત દાખલા રાખેલા છે અને ખાસ કરીને જે પરીક્ષામાં પૂછાય છે, બરાબર, જ્યારે પણ રિઝનિંગ પૂછવાનું હોય ત્યારે એમાં આકૃતિના દાખલા હોય ને હોય, એટલે આ તમામ દાખલા એવા છે કે જે પરીક્ષામાં ખૂબ જ પૂછાય, એટલે આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, બરાબર। દોસ્તો, હજુ સુધી તમે વિડીયોને લાઇક ન કરી તો ફટાફટ લાઇક કરી દો અને જો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો દોસ્તો, હવે સૌપ્રથમ દાખલો જોઈએ। દોસ્તો, અહીં કંઈક ખૂટતી સંખ્યાનો દાખલો આપેલો છે, અહીં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, એ આપણે શોધવાનું છે। જ્યારે પણ દોસ્તો આવો ખૂટતી સંખ્યાનો દાખલો હોય ત્યારે આપણે સૌપ્રથમ આપેલી સંખ્યાનો સરવાળો કરી લેવો જોઈએ। તો જોઈએ, અહીં 9 આપેલા છે, 6 અને 4, તો એનો પહેલાં સરવાળો કરીએ। તો 9 + 6 + 4, તો આનો સરવાળો કેટલો થશે દોસ્તો? 9 ને 6 15, 15 ને 4 19, બરાબર। હવે દોસ્તો અહીં 38 આપેલા છે, તો 19 દુ 38, મતલબ કે આવું કંઈક લોજિક અહીં લાગે છે। હવે જોઈએ, આ જે આકૃતિ આપેલી છે એમાં લોજિક લાગે છે તો કે 11 + 9 + 8, બરાબર। તો 11 ને 9 20, 20 ને 8 28, બરાબર। તો 28 દુ 56, મતલબ કે આપણી આ ટ્રીક 100% સાચી છે, બરાબર। તો હવે એવી જ રીતે અહીં 12 + 11 + 13, બરાબર। તો કેટલા થશે? આનો સરવાળો 12 ને 13 25, 25 ને 11 36, બરાબર। તો 36 ગુણ્યા 2, બરાબર। તો 36 ગુણ્યા 2 કરશો એટલે કેટલો જવાબ આવશે? 72, બરાબર। તો દોસ્તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી। હવે જ્યારે પણ દોસ્તો ખૂટતી સંખ્યાનો દાખલો હોય ત્યારે સૌપ્રથમ આપણે ગુણાકાર અથવા સરવાળો કરી લેવો જોઈએ। વધુ પડતા દાખલા એવા જ પૂછાય છે। તો ચાલો દોસ્તો, હવે બીજો દાખલો જોઈએ। દોસ્તો, હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક ના કરી તો ફટાફટ લાઇક પણ કરી દો। દોસ્તો, બીજો સવાલ આપેલો છે, વેન આકૃતિનો હોય એવું લાગે છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ અમેરિકા, ભારત અને ઓડિશાનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે, બરાબર। તો જ્યારે પણ દોસ્તો જ્યારે વેન આકૃતિનો દાખલો પૂછાય ત્યારે આપણે ઓપ્શનને ધ્યાનમાં લીધા વગર આપણી જાતે વેન આકૃતિ દોરી લેવી જોઈએ। તો સૌપ્રથમ આપણે આ અમેરિકાની વેન આકૃતિ દોરીએ, ત્યારબાદ આ ભારતની વેન આકૃતિ, બરાબર। હવે ઓડિશા, તો ઓડિશા પણ એક પ્રકારનું ભારતની અંદર આવેલું રાજ્ય છે, તો મતલબ કે કાંઈક આવી વેન આકૃતિ બને છે, બરાબર। તો અહીં ઓપ્શનમાં એમાં આપેલી છે, બરાબર, ઉલટી આપી છે કે પહેલાં ભારત આપ્યું, એની અંદર ઓડિશા આપ્યું અને ત્યારબાદ અમેરિકા આપેલું છે, એટલે સાચો જવાબ થશે દોસ્તો આપણો ઓપ્શન એ। દોસ્તો, આવા જ વેન આકૃતિના દાખલા ખૂબ જ પૂછાય છે। સીસીની પ્રિલિમ્સ પરીક્ષામાં 2 થી 3 દાખલા દરેક શિફ્ટમાં વેન આકૃતિના જોવા મળ્યા હતા અને હવે કોન્સ્ટેબલમાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જો દોસ્તો, ફરી એક ખૂટતી રકમનો દાખલો આપેલો છે, તો એના માટે સૌપ્રથમ આપણે અહીં આપેલ સંખ્યાનો સરવાળો કરી જોઈશું। તો 2 + 3 + 4, મતલબ કે આ 3નો સરવાળો કેટલો થાય? તો કે 9। હવે 9 દુ 18, 9 નો વર્ગ 81, મતલબ કે આ ટ્રીક લાગુ પડતી નથી, બરાબર। તો હવે આપણે સૌપ્રથમ ગુણાકાર કરી લેશું। તો 3 × 4 × 2, બરાબર। તો આનો ગુણાકાર કેટલો થાય? તો કે 3 ચોક 12, 12 દુ 24, હવે અહીં આપેલા છે 48, તો 24 × 2, મતલબ કે આ ટ્રીક અહીં લાગુ પડે છે। તો એવી જ રીતે આપણે આમાં તપાસી જોઈએ। તો 5 × 2 × 3, બરાબર। તો કેટલા થાય? 5 દુ 10 અને 10 તેરી 30, હવે 30 × 2, મતલબ કે 60 મળી જાય છે, તો આ ટ્રીક આપણી 100% સાચી છે। તો એવી જ રીતે આપણે અહીં 72 કેવી રીતે થાય, બરાબર, એ શોધવાના છે। તો એના માટે સૌપ્રથમ આપણે 6 × 2, બરાબર। તો 6 × 2 કેટલા થાય? 12। હવે 12ને કેટલા વડે ગુણીએ અને એના ગુણ્યા 2 કરીએ તો આપણને 72 મળે, મતલબ કે આપણે જોઈએ કે 12ને ગુણ્યા 3 કરીએ, બરાબર। તો 12 તેરી કેટલા થાય? 36। હવે 36 × 2 કરીએ દોસ્તો તો આપણને સાચો જવાબ 72 મળી જશે, મતલબ કે આપણે અહીં 3 મૂકીએ, બરાબર, એટલે કે જો અહીં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આપણે 3 મૂકીએ તો આપણને સરળતાથી 72 મળી જશે, કારણ કે 6 × 2 × 3, બરાબર, તો કેટલા થાય? 36, અને 36 × 2 કરીએ તો આપણને 72 મળી જાય, તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી। દોસ્તો, એક આકૃતિનો દાખલો આપેલો છે, બરાબર, 3 આકૃતિ આપેલી છે અને એના આધારે આપણે ચોથી આકૃતિ
બનાવવાની છે, એટલે કે વિકલ્પ અમારે શોધવાની છે. તો જો દોસ્તો અહીં પહેલી આકૃતિમાં સર્કલ આપેલું છે. હવે એ જ સર્કલ બીજી આકૃતિમાં ખૂણો ચેન્જ કરી નાખે, મતલબ કે આ ખૂણે આવી જશે. હવે ત્રીજી આકૃતિમાં એ ક્યાં જશે સર્કલ? તો કે અહીં આવી જશે. મતલબ કે આનો અર્થ એવો થયો કે સર્કલ દરેક આકૃતિમાં એક એક ખૂણો ચેન્જ કરે છે. તો હવે ચોથી આકૃતિમાં ક્યાં આવશે? તો એ સર્કલ અહીં આવવું જોઈએ, બરાબર. એટલે આ ઓપ્શન આપણો નીકળી ગયો, બરાબર. હવે જોઈએ આગળ કે ગુણાકારની નિશાની, બરાબર. તો પહેલી આકૃતિમાં ગુણાકારની નિશાની અહીં છે, બીજીમાં ગાયબ થઈ જશે, એટલે કે આ આકૃતિમાં ગાયબ થઈ જશે. ત્રીજીમાં ફરી હતું ત્યાં ગુણાકારની નિશાની આવી જાય. તો હવે ચોથી આકૃતિમાં એ નિશાની ગાયબ થઈ જશે, બરાબર. કારણ કે એકમાં છે, બીજામાં ગાયબ થઈ જશે અને ત્રીજામાં ફરી આવી જાય તો ચોથામાં ગાયબ થઈ જશે. મતલબ કે આ ઓપ્શન પણ આપણું નીકળી ગયું. હવે વાત કરીએ દોસ્તો એરાની, બરાબર. તો જો આ એરો પહેલી આકૃતિમાં અહીં આપેલો છે તો બીજી આકૃતિમાં એની સામે આવી જશે. ફરી ત્રીજીમાં હતો ત્યાં જ આવી જાય. તો હવે દોસ્તો ચોથી આકૃતિમાં એ સામે ચાલ્યો જશે. મતલબ કે આ ઓપ્શન પણ નીકળી ગયું. તો આપણો સાચો જવાબ આપશે ઓપ્શન ડી, બરાબર. આવી રીતે તમે સરળતાથી આકૃતિના દાખલાના સોલ્યુશન કરી શકો છો. દોસ્તો ફરી એક ખૂટતી રકમનો દાખલો આપેલો છે. સૌપ્રથમ આપણે સરવાળો જોઈએ. તો 4 ને 9 કેટલા થાય? 13, બરાબર. હવે 13 દુ 26, મતલબ કે આ ટ્રીક લાગુ પડતી નથી. હવે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 9 કેટલા થાય? 36, બરાબર. હવે 36 ને 2 ભાંગીએ તો 18, મતલબ કે આ ટ્રીક પણ આપણી લાગુ પડતી નથી. તો હવે દોસ્તો આપણે જોઈએ કે અહીં કંઈક વર્ગ હોય એવું લાગે છે, બરાબર. અહીં 2નો વર્ગ આપેલો છે, અહીં 3નો વર્ગ આપેલો છે અને અહીં 4નો વર્ગ આપેલો છે, બરાબર. એવું કંઈક આમાં ટ્રીક લાગુ પડે એવું લાગે છે. અહીં 1નો વર્ગ, અહીં 2નો વર્ગ, અહીં 3નો વર્ગ, મતલબ કે લાઇનમાં આપેલા છે વર્ગ. તો અહીં 3નો વર્ગ આપેલો છે, અહીં 4નો, તો હવે અહીં 5નો વર્ગ આવશે. મતલબ કે પહેલાં 3નો વર્ગ એટલે 9 આપેલું છે, ત્યારબાદ 4નો વર્ગ એટલે કે 16 આપેલું છે. તો હવે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 5નો વર્ગ એટલે કે 25 આપણો સાચો જવાબ થશે. તો ઓપ્શન એ ઇઝ રાઇટ. ફરી એક ખૂટતી રકમનો દાખલો આપેલો છે, બરાબર. હવે દોસ્તો આ સંખ્યામાં જોઈએ તો આપણે સરવાળો કરવાની જરૂર નથી, કારણ કે 99 એ આ બધી તમામ રકમનો સરવાળો કરીએ તો ક્યારે પણ આપણે મળે નહીં, બરાબર. અને ગુણાકાર કરવા બેસીએ તો એ ગુણાકાર વધી જાય. મતલબ કે આમાં સરવાળા ગુણાકારનું લોજિક લાગતું નથી. તો જોઈએ હવે આનો ઉકેલ કેવી રીતે મળશે. તો જોઈએ દોસ્તો, સૌપ્રથમ આપણે અહીં 4નો વર્ગ કરીએ, બરાબર. 4નો વર્ગ કેટલો થાય? તો કે 16. હવે 3નો વર્ગ કરીએ. 3નો વર્ગ કેટલો થાય? તો કે 9, બરાબર. એવી જ રીતે 7નો વર્ગ. 7નો વર્ગ કેટલો થાય? તો કે 49. અને લાસ્ટમાં 5નો વર્ગ. 5નો વર્ગ કેટલો થાય? તો કે 25. તો દોસ્તો આ તમામનો તમે સરવાળો કરો એટલે તમને 99 મળી જશે, બરાબર. તો એવી જ રીતે દોસ્તો આમાં આપણે સૌપ્રથમ આપણે 7નો વર્ગ કરશું તો કેટલો થાય? 49. હવે 5નો વર્ગ, બરાબર. તો 5નો વર્ગ કેટલો થાય દોસ્તો? 25, બરાબર. હવે 9નો વર્ગ. તો 9નો વર્ગ કેટલો થાય? તો કે 81. હવે એવી જ રીતે લાસ્ટમાં 3નો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય? તો કે 9. તો હવે જોઈએ તો આ તમામનો સરવાળો આપણે કરશું દોસ્તો, તો સરવાળો કેટલો થશે? તો સરવાળો થશે 164. મતલબ કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર. આ જેટલી પણ રકમ આપેલી છે, બરાબર, એનો વર્ગ કરી અને તમામ જે સંખ્યા મળી એનો સરવાળો કરવાનો છે. બીજું કાંઈ જ આમાં નવું લોજિક નથી. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન ડી, બરાબર. દોસ્તો હજુ તમે વિડીયોને લાઇક નહીં કરી તો લાઇક કરી દો. ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. ફરી એક દાખલો વેન આકૃતિનો આપેલો છે. નીચેનામાંથી કઈ વેન આકૃતિ ગધેડા, ડૉક્ટર અને દરવાજા વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? પહેલાં તો દોસ્તો આની રકમ વાંચીને જ ખબર પડી જાય કે આમાં કોઈ જ પ્રકારનો સંબંધ નથી. હવે આપણે આ આકૃતિ દોરી ગધેડાની, બરાબર. ત્યારબાદ આ આકૃતિ દોરી ડૉક્ટરની અને લાસ્ટમાં દરવાજાની, કારણ કે આમાં એકબીજા સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. તો દોસ્તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન 2, બરાબર. એટલે વિકલ્પ બી ઇઝ રાઇટ. દોસ્તો હવે એક ચાર્ટનો સરસ મજાનો દાખલો આપેલો છે. ચાર્ટનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. આલેખના આધારે ઓફિસ સીએ કયા વર્ષમાં સૌથી ઓછો ખર્ચ
કર્યો, મતલબ કે અહીં વર્ષ આપેલા છે અને અહીં ખર્ચ આપેલો છે અને અહીં ઓફિસના નામ આપેલા છે. તો આપણે પ્રશ્ન શું આપેલો છે તો કે ઓફિસ સીએ કયા વર્ષમાં સૌથી ઓછો ખર્ચ કર્યો. તો ઓફિસ સીની અહીં રેખા કઈ છે તો કે રેડ કલરની, બરાબર. આ ઓફિસ સી આપેલું છે. તો હવે સૌથી ઓછો, બરાબર. તો સૌથી ઓછો એને ખર્ચ અંદાજિત 10,000ની આસપાસ એને 2010માં કર્યો હતો. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પરંતુ દોસ્તો અહીં એમ આપ્યું હોય કે સૌથી વધુ ખર્ચ કયા વર્ષમાં કર્યો ઓફિસ સીએ, બરાબર. તો અહીં ઓપ્શન કયું આવશે 2015. એટલે ઓપ્શન આપણો અહીં 2015 એક પણ ઓપ્શનમાં આપેલું નથી. પરંતુ તો જો વધુ પૂછ્યું હોત તો આપણો જવાબ 2015 આવે. પરંતુ અહીં ઓછું પૂછ્યું એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. દોસ્તો ફરી એક ખૂટતી રકમનો દાખલો આવી ગયો છે. તો જોઈએ આપણે આનો ઉકેલ કેવી રીતે મળે. સૌપ્રથમ આપણે સરવાળો કરી જોઈએ. તો 8 + 2 + 5, મતલબ કે 8 ને 2 10, 10 ને 5 15. તો અહીં 15 પણ આપેલા છે. એવી જ રીતે હવે આમાં જોઈ લઈએ કે આ લોજિક લાગે છે કે નહીં. તો 9 + 8 + 3, બરાબર. તો 9 ને 8 17, 17 ને 3 20. મતલબ કે દોસ્તો આ લોજિક આપણે 100% સાચું છે. તો એવી જ રીતે 5 + 2 + 3, બરાબર. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર. કારણ કે આપણો સાચો જવાબ થશે 10. એટલે ઓપ્શન ડીમાં 10 આપેલ છે, બરાબર. આમાં કાંઈ નથી દોસ્તો, સાવ સરળ દાખલો હતો. હવે દોસ્તો કાંઈ કે શ્રેણીનો દાખલો હોય એવું લાગે છે, બરાબર. જ્યારે પણ દોસ્તો શ્રેણીનો દાખલો હોય, બરાબર, ત્યારે આપણે સૌથી પહેલાં તફાવતને ધ્યાનમાં લેવો જોઈએ, બરાબર. અને જો સંખ્યા નાની આપેલી હોય તો સૌપ્રથમ આપણે જોઈ લેવાનું કે વર્ગ છે, ઘન છે, બરાબર. અથવા તો તફાવતને ધ્યાનમાં લઈ અને આગળ વધવું જોઈએ. તો સૌપ્રથમ આપણે આમાં તફાવત જોઈ લઈએ કે 1438માંથી 1429 બાદ કરીએ તો દોસ્તો કેટલા વધે. તો આપણો જવાબ આવશે દોસ્તો 9, બરાબર. હવે એવી જ રીતે 1429માંથી 1417 બાદ કરીએ તો કેટલા જવાબ આવશે 12, બરાબર. તો એવી જ રીતે 1417માંથી 1402 બાદ કરીએ તો કેટલા વધશે, મતલબ કે 15. તો દોસ્તો અહીંયા એવું કંઈક લાગે છે કે 3નો વધારો થતો જાય છે, બરાબર. તો હવે 15માં 3 એડ કરીએ તો કેટલા થાય 18. મતલબ કે 1402માંથી 18 બાદ કરીએ, બરાબર. 1402માંથી 18 બાદ કરીએ તો આપણને સાચો જવાબ મળશે 1384. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. કેવી રીતે દોસ્તો. તો સૌપ્રથમ 9 બાદ થયા, બરાબર. ત્યારબાદ 12, ત્યારબાદ 15 અને હવે 18. કારણ કે 3નો વધારો થતો જાય છે એટલે લાસ્ટમાં 15 બાદ થયા હતા, બરાબર. એમાં આપણે 3 એડ કર્યા એટલે 18 થયા. તો હવે 1402માંથી 18 બાદ કરીએ તો આપણને સાચો જવાબ મળી જાય 1384. હવે દોસ્તો એનાલોજીનો દાખલો હોય એવું કાંઈ લાગે છે, બરાબર. સૌપ્રથમ અહીં તો રકમમાં બોલશે, બરાબર. અહીં આવશે 48. હવે જોઈએ દોસ્તો આ કેવી રીતે દાખલાનો ઉકેલ મળશે. તો સૌપ્રથમ જોઈએ તો 2 × 4, બરાબર. તો કેટલા મળ્યા 8. હવે 8 ગુણ્યા આપણને 6 કરવાના છે તો આપણને 48 જવાબ મળી જશે. તો એવી જ રીતે 3 દુ કેટલા થાય દોસ્તો તો કે 6. હવે 6 ગુણ્યા આ 5ને ગુણવાના છે તો જવાબ કેટલો મળી જાય 30, બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. દોસ્તો ફરી એક આકૃતિનો દાખલો આપેલો છે. 3 આકૃતિ આપેલી છે અને ચોથી આકૃતિ આપણે 3 આકૃતિના આધારે વિકલ્પમાંથી શોધવાની છે, બરાબર. તો સૌપ્રથમ જોઈએ કે આ પ્રશ્ન ઇઝી હોય એવું લાગે છે. કારણ કે દોસ્તો અહીં ક્રમિકમાં આગળ વધે છે, બરાબર. જોઈએ અહીં એક ડોટ આપેલો છે. બ્લેક કલરનો જે ડોટ આપેલો છે એ બીજી આકૃતિમાં એક સ્ટેપ આગળ વધે છે, બરાબર. દરેક સ્ટેપમાં એક આગળ વધે છે. મતલબ કે અહીં લાસ્ટમાં જો પેલા આપણે અહીં દોરી લઈએ આકૃતિ, બરાબર. જો દોસ્તો બ્લેક ડોટ જે છે, બરાબર, એ દરેક આકૃતિમાં એક સ્ટેપ આગળ વધે છે. મતલબ કે અહીં ત્રીજી આકૃતિમાં આ ડોટ અહીં હતું તો હવે એ ચોથી આકૃતિમાં એ ડોટ અહીં આવી જશે. એવી જ રીતે એની પાછળના જે બ્લેક ડોટ છે 2, બરાબર,
એ પણ ક્રમિકમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. તો લાસ્ટ આકૃતિમાં જો અહીં 2 સ્ટેપ હતા તો હવે એ ક્યાં આવશે? અહીંયા આવી જશે. તો આવું ઓપ્શન ક્યાં આપેલું છે દોસ્તો? અહીં પણ આપેલું નથી, અહીં પણ આપેલું નથી, અહીં પણ આપેલું નથી. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન એ. આવી જ રીતે તમે સરળતાથી જવાબ શોધી શકો. બરાબર, દરેક સ્ટેપમાં જેટલા પણ ડોટ આપેલા છે એ દરેક સ્ટેપને શોધવાની જરૂર નથી, કારણ કે તમે એક એક વિકલ્પોને બાદ કરી અને સરળતાથી તમે જવાબ મેળવી શકો. ફરી એક એવો જ આકૃતિનો દાખલો આપેલો છે. બરાબર, 3 આકૃતિ આપેલી છે, એના આધારે આપણે વિકલ્પોમાંથી ચોથી આકૃતિ શોધવાની છે. તો સૌપ્રથમ જોઈએ આપણે કે અહીં એક પ્રકારનો ત્રિકોણ આપેલો છે. તો પહેલામાં જુઓ, આ જે એરો છે બરાબર એ ઉપર હતો, હવે બીજીમાં અહીં આવી ગયો અને ત્રીજીમાં અહીંયા. મતલબ કે આ એરો એક એક સ્ટેપ આગળ વધે છે. તો લાસ્ટમાં આ એરો આ ખૂણે હતો તો હવે ક્યાં આવશે? આ ખૂણે આવશે. બરાબર, હવે એવી જ રીતે જોઈએ તો ગુણાકારની નિશાની. બરાબર, બીજા સ્ટેપમાં અહીં હતી, ત્રીજા સ્ટેપમાં અહીં આવી ગઈ. તો હવે ચોથા સ્ટેપમાં ગુણાકારની નિશાની અહીં આવશે. બરાબર, તો આવી આકૃતિ ક્યાં જોવા મળે? તો કે એક અહીં જોવા મળે અને એક અહીં જોવા મળે. બરાબર, આ બંનેમાં જોવા મળતી નથી. હવે જુઓ દોસ્તો, અહીં 2 ગુણાકારની નિશાની આપેલી છે, મતલબ કે 2 તો આવશે જ નહીં. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન ડી. બરાબર, દરેક તમારે વ્યવસ્થિત સોલ્વ કરવાની જરૂર નથી. આમ વિકલ્પોને તમે ઉડાડી અને સરળતાથી ઝડપમાં જવાબ મેળવી શકો છો. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. ફરી એક ખૂટતી રકમનો દાખલો આપેલો છે દોસ્તો. જોઈએ આનો ઉકેલ કેવી રીતે મળે. તો જોઈએ, સૌપ્રથમ આપણે સરવાળો કરી જોઈએ. તો 5, 3, 2 બરાબર, એટલે આનો સરવાળો 10 થશે, પરંતુ અહીં 17 આપેલું છે, મતલબ કે અહીં કોઈ મેળ પડતો નથી. તો હવે આપણે ગુણાકાર કરી જોઈએ. 5 × 2 × 3 બરાબર, તો કેટલા થાય? 5 × 10, 10 × 30, મતલબ કે અહીં આ ટ્રીક પર લાગુ પડતી નથી. તો હવે દોસ્તો કંઈક નવું લોજિક લગાવવું પડશે. બરાબર, તો જો દોસ્તો અહીં 5 × 3 બરાબર, 5 × 3 કેટલા થાય? 15. હવે 15માં 2 એડ કરીએ તો આપણને 17 જવાબ મળે. મતલબ કે આ 2 સંખ્યાનો ગુણાકાર અને એમાં પછી પ્લસ આ સંખ્યા એડ કરવાની રહેશે. તો એવી જ રીતે હવે આમાં જોઈ લઈએ, આમાં કંઈ લોજિક લાગુ પડે છે એવું? બરાબર, તો 6 × 2 તો કેટલા થાય? 12. હવે એમાં 3 એડ કરીએ તો કેટલા થાય? 15. મતલબ કે અહીં 15 આપેલા છે. તો આ લોજિક આપણું 100% સાચું છે. તો હવે આપણે અહીં જવાબ મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે 8 × 2 કરશું તો કેટલા થાય? 16. હવે 16માં આપણે 3 એડ કરશું તો આપણનો સાચો જવાબ મળશે 19. એટલે કે ઓપ્શન એ ઇઝ રાઇટ. ફરી એક મસ્ત મજાનો ખૂટતી રકમનો દાખલો આપેલો છે. સૌપ્રથમ આપણે ગુણાકાર સરવાળો કરી લઈએ. તો 4 × 2 = 8 બરાબર, મતલબ કે 4 × 2 = 8 કરીએ, એને ડબલ કરીએ બરાબર, માઇનસ કરીએ, કોઈ પણ લાગુ પડતું નથી. તો હવે સરવાળો કરીએ તો કે 4 ને 2 કેટલા થાય? 6 બરાબર, 6 × 2 = 12, મતલબ કે અહીં કંઈક 6 × 2 = 12 આ ટ્રીક લાગુ પડતી હોય તો પડતી હોય. હવે જોઈએ આમાં 8 × 2 = 16, 16 × 2 = 32, મતલબ કે આ ટ્રીક લાગુ પડતી નથી. બરાબર, અહીં લાગુ પડે છે પરંતુ અહીં લાગુ પડતી નથી, એટલે આ લોજિક આપણું બિલકુલ ખોટું છે. તો જોઈએ દોસ્તો હવે કંઈક નવું લોજિક લગાવીએ. હવે આપણે વર્ગ જોઈ લઈએ. બરાબર, તો 4નો વર્ગ કેટલો થાય દોસ્તો? તો કે 16. હવે 2નો વર્ગ કેટલો થાય? તો કે 4, મતલબ કે 16માંથી 4 બાદ કરીએ તો આપણને 12 મળે છે. હવે આ ટ્રીક કંઈક લાગુ પડતી હોય એવું લાગે છે. તો અહીં જોઈએ 8નો વર્ગ કેટલો થાય? તો કે 64. બરાબર, હવે 2નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો 64માંથી 4 બાદ કરીએ તો 60, મતલબ કે આ લોજિક આપણું 100% સાચું છે. તો એવી જ રીતે હવે આમાં આપણે જવાબ શોધવાનો છે કે 7નો વર્ગ કેટલો થાય? તો કે 49. હવે 3નો વર્ગ તો કે 9, મતલબ કે 49માંથી 9 બાદ કરીએ તો આપણને સાચો જવાબ કેટલો મળે? 40. બરાબર, એટલે કે ઓપ્શન ડી ઇઝ રાઇટ. દોસ્તો ફરી એક ખૂટતી રકમનો સરસ મજાનો દાખલો આપેલો છે. તો સૌપ્રથમ આપણે સરવાળો જોઈ લઈએ કે આ સરવાળાની ટ્રીક લાગુ પડે છે કે નહીં. બરાબર, તો 4 ને 3 કેટલા થાય? 7. બરાબર, 4 + 3 7, 7માં 5 એડ કરીએ તો 12 થાય, મતલબ કે અહીં 24 આપેલા છે. બરાબર, તો જોઈએ 12 × 2 કરીએ બરાબર, તો કેટલા થાય? 24. હવે 24માંથી 1 બાદ કરીએ તો આપણને 23 મળે છે. બરાબર, તો એવી રીતે આમાં જોઈએ કે 5 ચોક કેટલા થાય? 20. બરાબર, અને 20 તેરી
60. હવે 60માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય? 59. પરંતુ અહીં આપેલા છે 19, મતલબ કે આ ટ્રીક આપણી લાગુ પડશે નહીં. તો હવે બીજું કંઈક લોજિક લગાવીએ. તો જુઓ દોસ્તો, 4 ગુણ્યા 5 કેટલા થાય? 20. હવે 20માં વચ્ચેની સંખ્યા એડ કરીએ, બરાબર, તો કેટલા થાય? 23. મતલબ કે અહીં 23 આપેલા છે. તો એવી જ રીતે 5 ગુણ્યા 3, બરાબર, તો કેટલા થાય? 15. હવે એમાં વચ્ચેની સંખ્યા એડ કરીએ તો કેટલા મળે? 19. તો અહીં 19 પણ આપેલા છે. તો આ ટ્રીક આપણી 100% સાચી છે, બરાબર. તો એવી જ રીતે અહીં 6 તેરી કેટલા થશે? 18. હવે 18માં વચ્ચેની સંખ્યા એડ કરીએ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, બરાબર, કારણ કે 20 આપણો સાચો જવાબ થશે, બરાબર. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ફરી દોસ્તો એક ચાર્ટનો દાખલો આપેલો છે, બરાબર. ચાર્ટને આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. કયા વર્ષમાં સૌથી વધુ કમાણી કામદારે થાય છે? બરાબર, મતલબ કે અહીં વર્ષ આપ્યો છે અને અહીં કામદારનો પગાર આપેલો છે. તો કયા વર્ષમાં કામદારને સૌથી વધુ પગાર મળ્યો, એટલે કે કમાણી થઈ, બરાબર. તો જોઈએ અહીં સૌથી વધુ એટલે કે 12,000ની કમાણી થઈ હતી, બરાબર. તો કયા વર્ષમાં? તો કે 1965માં, બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. પરંતુ દોસ્તો એમ કીધું કે કયા વર્ષમાં સૌથી ઓછી કમાણી થઈ, બરાબર. તો જુઓ દોસ્તો, 1960માં અંદાજિત 6,000ની આસપાસ કમાણી થઈ હતી, પરંતુ અહીં સૌથી વધુ કીધું એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. જોઈએ દોસ્તો, ફરી એક ખૂટતી રકમનો દાખલો આપેલો છે. તો સૌપ્રથમ આપણે આનો ઉકેલ કેવી રીતે મેળવશું, બરાબર. તો જોઈએ કે 20 + 2, બરાબર. તો 20 + 2 કેટલા થાય? એક જ મિનિટ. વીસ પ્લસ 2 બરાબર કેટલા થાય દોસ્તો? તો કે 24 થશે, બરાબર. હવે એવી જ રીતે 4 + 3, બરાબર, તો કેટલા થશે? 7. હવે 24માંથી 7 બાદ કરીએ તો આપણને 17 જવાબ મળી જશે. તો એવી જ રીતે આમાં જોઈએ, બરાબર. તો 5 + 6, બરાબર, તો કેટલા થાય? 11. હવે 2 + 2, બરાબર, 2 + 2 તો કેટલા થાય? 4. મતલબ કે 11માંથી 4 બાદ કરીએ તો 7. તો આ ટ્રીક આપણી 100% સાચી છે. તો એવી જ રીતે અહીં પ્રશ્ન ચિહ્નમાં શું આવશે, બરાબર. તો એના માટે સૌપ્રથમ આપણે 7 + 9 કરીએ તો કેટલા થાય? તો કે 16 થશે. હવે 5 + 3 તો કેટલા થશે? 8. મતલબ કે 16માંથી 8 જાય તો આપણો સાચો જવાબ કેટલો આવે? 8. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. દોસ્તો હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. હવે દોસ્તો અરીસાનો દાખલો આપેલો છે કે જો અહીં એક આકૃતિ આપેલી છે, એને અરીસામાં જોવામાં આવે તો એનું પ્રતિબિંબ કેવું દેખાશે? તો સૌપ્રથમ દોસ્તો આપણે એ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આપણે અરીસામાં જોઈએ, બરાબર, ત્યારે જે ડાબી બાજુ હોય એ જમણી બાજુ હોવી જોઈએ અને જમણી બાજુ હોય એ ડાબી બાજુ હોવી જોઈએ. મતલબ કે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ. તો હવે આ ડાબી બાજુ જે આપેલું છે એ અરીસામાં જોવા જશું એટલે જમણી બાજુ હોવી જશે. મતલબ કે આ ઊભો એરો આપણે અરીસામાં જોશું તો એ કઈ બાજુ હોઈ જશે? જમણી બાજુ, બરાબર. તો અહીં જમણી બાજુ ત્રણેયમાં આપેલું છે, બરાબર. અને આ તો સાવ ઉલટું છે એટલે એ તો નહીં જ આવશે. હવે જોઈએ દોસ્તો કે અહીં 2 ડોટ છે જમણી બાજુ, એ ડાબી બાજુ વયા જશે. એટલે જોઈએ તો અહીં ડાબી બાજુ ત્રણેય આકૃતિમાં આપેલા છે. પરંતુ અહીં જુઓ દોસ્તો કે બ્લેક નીચે છે તો એ બ્લેક જે સર્કલ છે, બરાબર, પોઈન્ટ છે એ તો અહીંયા રહેવાનું છે અને જે વ્હાઇટ સર્કલ છે એ ઉપર રહેવાનું છે. પરંતુ અહીં કંઈક એને ઉલટું કરી નાખ્યું એટલે આ ઓપ્શન નીકળી જશે. હવે જોઈએ દોસ્તો કે જે આ ખૂણો છે બ્લેક કલરનો એ ડાબી બાજુ હોઈ જશે, એટલે કે આ બાજુ આવી જશે, બરાબર. એટલે કે આ બાજુ આવી જશે તો એવું ઓપ્શન માત્ર એમાં જોવા મળે. એટલે આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન એ. એટલે ઓપ્શન એ ઇઝ રાઈટ. દોસ્તો આજના લેક્ચરનો લાસ્ટ દાખલો છે, બરાબર, અને એ એનાલોજીનો દાખલો આપેલો છે. તો ચાલો દોસ્તો હવે આનો ઉકેલ કેવી રીતે મેળવશું. તો જોઈએ દોસ્તો આનો ઉકેલ કહીએ તો સાવ સરળ છે. સૌપ્રથમ આપણે 30નો વર્ગ કરીએ તો કેટલો મળે? 30નો વર્ગ મળશે 900, બરાબર. તો હવે એવી જ રીતે એમાં એ જ રકમ એડ કરશું તો આપણને 930 મળી જશે. તો હવે આમાં જોઈએ, બરાબર.
40નો વર્ગ કેટલો થાય દોસ્તો? તો કે 1600, બરાબર. હવે એમાં એ જ રકમ એડ કરીએ, મતલબ કે 1640 આપણો સાચો જવાબ થશે. તો એ કઈ ઓપ્શનમાં આપેલું છે? તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. તો દોસ્તો આ રિઝનિંગમાં અને ખાસ કરીને જે આકૃતિના દાખલાઓ પૂછાય છે પરીક્ષામાં, બરાબર, એની આપણે ચર્ચા કરી. આશા રાખું છું કે તમને કાંઈક નવું શીખવા મળ્યું હશે. અને જો વિડીયોમાં મજા આવી હોય તો ફટાફટ લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.